કરી છે તો ધોળકાના વાસણા ગામ પાસે મળ્યો હતો મૃતદેહ। કેનાલ પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો તો મહિલા કલીકુંડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મૃતક શિક્ષિકા ચલોડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા। પોલીસે પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। તો જમીન વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા। આપ જોઈ શકો છો, બે હત્યાના આ બનાવ અને અમદાવાદમાં પતિએ કરી પત્નીની હત્યા। તો સંબંધોનું અહીં ખૂન કરવામાં આવ્યું છે અને વાત માત્ર એટલી છે, એક જગ્યાએ જમીન વિવાદની વાત છે અને બીજી જગ્યાએ પ્રેમ સંબંધની આશંકાએ આ હત્યા કરવામાં આવી છે। તો સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના ટ્રેપમાં ફસાઈ ગયો છે। મનપાના ઉધના સાઉથ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એસીબીના ટ્રેપમાં 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। તો પાણીની લાઈન